સ્ત્રીઓને શું કહેવાય? આ બધું શું કામ કર્યું? આ સંબંધ જે છે ને એને સંબંધ કહેવાય જ નહીં. લગ્ન પહેલા કોઈ બીજાના બાળકને પેટમાં રાખવાનું ને આ બધું કરવાનું એ તમારા શહેરોમાં અને મોટા ઘરોમાં નોર્મલ હશે, અમારા ગામડામાં નહીં. અને ખબર નહીં આ કોનું બાળક રૂપે પેટમાં રાખ્યું છે. સરગમબેન, જવાબ આપો, આપો જવાબ. બોલો સરગમબેન, આ કોનું બાળક છે? બોલો. ખબર છે ને આવી સ્ત્રીઓને શું કહેવાય સરગમબેન? કલંક, કલંક, કલંક કહેવાય. બોલો બોલો સરગમબેન, લગ્ન કર્યા વગર કોનું બાળક છે રૂપના પેટમાં? બોલો સરગમબેન, બોલો સરગમબેન, બોલો. મારું બાળક છે. તારે આવી રીતે મારવાનો પ્રયત્ન નહોતો કરવાનો. ના, તારે આવી રીતે પ્રયત્ન નહોતો કરવાનો. તારે ડાયરેક્ટ મારી જ નાખવાની હતી. શું? તને શું લાગે છે તું અને પરી જે તકલીફ ભોગવી રહ્યા છો એની મારા પર કોઈ અસર નથી? તું પણ મારી માં છે અને તારો આ દીકરો તારા માટે ગમે તે કરી શકે છે. ચિરાગ બેટા. મમ્મી, આ લે. આ શું છે? તું આ ઘર છોડીને ચાલી જા. આ તું શું બોલી રહ્યો છે ચિરાગ? તને મારા ઉપર વિશ્વાસ છે ને? બસ તો પછી મારી વાત માન. આ ચિઠ્ઠીમાં જે એડ્રેસ આપ્યું છે ત્યાં પહોંચી જા. તારી બધી જ સગવડ મેં કરી નાખી છે. બસ તારી પાસે મોબાઈલ નહીં રાખતી. પણ હું તારો સંપર્ક કઈ રીતે કરીશ? સમય આવે હું તારો સંપર્ક કરીશ. તારે મારો સંપર્ક કરવાની જરૂર નહીં પડે. એવું તે તું શું કરવાનો છે ચિરાગ? મમ્મી, મેં તને કહ્યું ને, પ્રશ્નો નહીં પૂછ. હવે બસ તું જોતી જા કે શું થાય છે. તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. હવે જે કરશે એ તારો આ દીકરો કરશે. સમય આવે મારી મમ્મી આ ઘરમાં પાછી આવી હશે, પણ ત્યાં સુધી મેં જ એને આ ઘરની બહાર મોકલી છે, કોઈને ખબર ન પડે એનું ધ્યાન મારે રાખવાનું છે. મોટી બા, આજ સુધી લજ્જા ભાભીએ ક્યારેય આવું નથી કર્યું. મને એમની ચિંતા થાય છે. ક્યાંક એમને કંઈ થઈ તો નહીં જાય ને? ધ્વનિત અને ચિરાગ એમને શોધવા જ ગયા છે. અયાન, તને ખોટું ના લાગે તો એક વાત કહું? ક્યાંક ફરી એકવાર અનસુયા ભાભીએ... મીરા આંટી, તમારી શંકા સાચી છે. મારી મમ્મીએ પહેલાં પણ આવું કર્યું છે, પણ મારી પર વિશ્વાસ કરો, આ વખતે હું મમ્મીની સાથે જ રહ્યો છું અને એની એ પર્સનાલિટી એની અંદર આવવા નથી દીધી. ખરેખર આ વખતે મમ્મીએ આ બધું નથી કર્યું. હું અયાન સાથે જ હતી અને મેં હંમેશા ધ્યાન રાખ્યું છે કે હું કોઈને હર્ટ ના કરું. હું સાચું કહું છું સરગમ, મેં કંઈ નથી કર્યું. મારો વિશ્વાસ કરો. મને તમારા પર પૂરો વિશ્વાસ છે. આ તો બસ ખાતરી કરવા માટે પૂછતી હતી, પણ તમે બરાબર યાદ કરી લો, કારણ કે ઘણી વાર આપણને પણ નથી ખબર હોતી અને અજાણતા થઈ જતું હોય છે. એટલે કહું છું કે બરાબર વિચારી લેજો. સરગમ, તું કહે છે તારી વાત સાચી છે. હું પણ એ જ વિચારું છું કે જાણતા અજાણતા મારાથી કંઈ થઈ ના ગયું હોય. મારામાં કોઈ બીજી વ્યક્તિ છે એ જાણીને આટલા દિવસથી હું એકલી રહી જ નથી. એકલી રહું તો કદાચ એ મારા પર હાવી થાય ને. એટલે ખરેખર મેં કે એને કંઈ જ નથી કર્યું.
પરી, તમે અહીંયા શું કરો છો? નીકળો અહીંયાથી, મારા રૂમની બહાર નીકળો. બેટા મારી વાત સાંભળ, મારી વાત સાંભળ બેટા, હું તારો બાપ છું. માત્ર મારા નહીં, આયાનના પણ. એનાથી શું થયું? એનાથી તારો ને મારો સંબંધ તૂટી થોડો જવાનો છે? મારે છે ને તમારી કોઈ જ વાત નથી સાંભળવી. તમે નીકળો મારા રૂમથી. મારા પરી રૂમથી બેટા આવું ના કર બેટા મારી સાથે. પરી પરી આ શું કરે છે? આ તારા પપ્પા છે, એકવાર સાંભળી તો લે કે કહેવા શું માંગે છે. સરગમ, મારે કોઈ જ વાત નથી સાંભળવી. શું સાંભળું કે જેણે મારી મમ્મીની જિંદગી બગાડી, જેણે અમારી પરફેક્ટ ફેમિલી બગાડી, એ બેટા આ બધું સંજોગ વસાત હતું. મને માફ કરીને સ્વીકારી લે બેટા, હું તને બહુ પ્રેમ કરું છું બેટા. સંજોગ વસાત નહીં, લાલચ વસાત થયું છે. તમે અમને નહીં પણ પોતાના સ્વાર્થને પ્રેમ કરો છો અને એનો જ ફાયદો અનસુયા આંટી ઉપાડી રહ્યા છે. એવું નથી પરી બેટા, તારા અને ચિરાગ માટે મને હંમેશા લાગણી છે. હું તમને બધાને પ્રેમ કરું છું. અને એ લોકોને ગમે તેટલો ગુસ્સો હોય પણ આવી રીતે ગુસ્સો ના ઉતારાય. કેટલી વાર કહ્યું તને કે તારું વર્તન સુધાર. અનસુયા વહુ આયાન એ આપણા પરિવારના સભ્યો છે, એને સ્વીકાર. એને સ્વીકારતી પણ નથી અને દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે તું. તારો તારી જાત ઉપરથી કાબુ ખોઈ બેઠો છે. પણ મોટી બા, આ મારા મમ્મીની જગ્યા લઈ રહ્યા છે. ચૂપ પરી. કોઈ કોઈની જગ્યા નથી લેતું, એટલે આવા બધા ખોટા વિચારો તારા મગજમાંથી કાઢી નાખ. મોટી બા જવા દો, એ બાળક છે. બસ આવું કઈ કહીને જ ઘણું બધું જવા દીધું છે, પણ હવે નહીં. હવે જો તે અનસુયા વહુને અયાન સાથે ગમે તેવું વર્તન કર્યું છે તો વાત છે તારી. હવે તને માફી નહીં, સજા મળશે. ચલ સાફ કર બધું. શું હું સાફ કરું મોટી બા? હા તું, અને એ પણ હમણાં જ. રહેવા દે બેટા, હું સાફ કરી લઉં છું. રહેવા દો, કોઈ જરૂર નથી. ઓલરેડી તમારા કારણે બહુ બધું બગડ્યું છે. મોટી બાએ મારી સાથે ઠીક નથી કર્યું. પેલા સરગમ એમની સાઈડ લેતી હતી અને હવે મોટી બા પણ. આ ઘરમાં કોઈ મારું નથી રહ્યું. આ લોકોએ મારું બધું જ છીનવી લીધું. હા મમ્મી, તું ઠીક છે ને? તું ચિંતા નહીં કરતી, હું તને બોલાવીશ. આપણે જલ્દી સાથે આવીશું. પણ હા, ત્યાં સુધી તું તારું ધ્યાન રાખજે. કોની સાથે વાત કરો છો ચિરાગભાઈ? કોની સાથે વાત કરી રહ્યા છો ચિરાગભાઈ? આને કંઈ સાંભળી તો નથી લીધું ને? શું વિચારો છો ચિરાગભાઈ? કંઈ નહીં, બિઝનેસનો કોલ હતો એટલે વાત કરતો હતો. ચિરાગભાઈ, આ બિઝનેસ ને બધું છોડો. તમને મમ્મીની ચિંતા નથી? આયાન અને અનસુયા આંટીએ મમ્મીને કંઈ કરી નાખ્યું તો? અરે એ લોકોએ કહ્યું ને કે એ લોકોએ કંઈ જ નથી કર્યું. તું એ વિશે નહીં વિચાર અને તું શાંત થઈ જા. મમ્મી જ્યાં હશે ત્યાં સેફ હશે. હાઉ કેરલેસ! કેવી રીતે સેફ હશે? ચિરાગભાઈ, તમને યાદ છે ને, ગઈ વખતે આપણે મમ્મીને મરતા બચાવી હતી અને હું શ્યોર છું કે અયાન અને અનસુયા આંટીએ જ મમ્મીને કંઈક કરી નાખ્યું છે. રિલેક્સ પરી, રિલેક્સ. તું શાંત થઈ જા અને
તું મને થોડો સમય આપ, હું કંઈક કરું છું. એ જ તો વાત છે કે તમે કશું કરી નથી રહ્યા. ચિરાગભાઈ, તમને એમ લાગે છે કે મમ્મી આ લેટર લખ્યો છે એટલે તમે એમ માની લીધું છે કે મમ્મી જાતે જ ઘર છોડીને ગઈ છે. પણ ચિરાગભાઈ, તમને લાગે છે કે મમ્મી ભાગી શકે? ચિરાગભાઈ, આપણી મમ્મી ક્યારેય ના ભાગે. ગમે તેવી પરિસ્થિતિ હોય પણ મમ્મી હંમેશા લડી છે, પણ ક્યારેય ભાગી નહીં. શાંત થઈ જા પરી, શાંત થઈ જા. મેં તને કહ્યું ને, હું છું, હું કંઈક કરું છું. ચિરાગભાઈ, તમે આ જે રીતે રિલેક્સ છો ને એ રીતે મને તમારા ઉપર ભરોસો જ નથી કે તમે મમ્મીને શોધીને લાવશો. હું જ પોલીસ સ્ટેશન જઉં છું. શું? પરી 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 મારી વાત સાંભળ. પરી મારી વાત સાંભળ. પરી, પોલીસ સ્ટેશન જવાની શું જરૂર છે? અને હું અને ધ્વનિત પોલીસ સ્ટેશન ગયા હતા, પણ એ લોકોએ કમ્પ્લેન લખવાની જ ના પાડી દીધી. એ લોકો તમારી વાત ટાળી શકે, મારી નહીં. હું જઉં છું. પરી, મારી વાત સાંભળ. ઉતાવળે નિર્ણય ન લેવાના હોય. અરે હું છું ને, હું કંઈક કરું છું, તું શાંત થઈ જા, હું કંઈક કરીશ. તમે કોઈ મારી વાત માનો કે ના માનો, પણ મને ખબર છે કે મમ્મી અહીંયાથી ગઈ નથી, એમને લઈ જવામાં આવી છે.